વલસાડના વાપીમાં ભીષણ આગની ઘટના સામે આવી છે। ડુંગરી ફળિયામાં આગ લાગવાથી ઘટના બની છે। મદીના મસ્જિદ પાસે આગ લાગી। 20 થી 25 જેટલા ભંગારના ગોડાઉન આગમાં ખાક થયા। આગને કાબૂમાં લેવા માટે પ્રયાસ હાથ ધરાયા છે। 25 જેટલા ભંગારના ગોડાઉન આગની ચપેટમાં આવી ગયા। આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું। વાપીના મદીના મસ્જિદ પાસે આ આગની ઘટના બની છે। જોકે ફાયર વિભાગને તાત્કાલિક જાણ કરવામાં આવી હતી। ડુંગળી ફળિયામાં આગ લાગવાથી 25 જેટલી દુકાન ચપેટમાં આવી છે। ફાયર વિભાગે તાત્કાલિક સ્થળ પર પહોંચી આગને કાબૂમાં લેવાના પ્રયાસ હાથ ધર્યા। 20 થી 25 ભંગારના ગોડાઉન આગની ચપેટમાં આવી ગયા હતા અને આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું। આપ જુઓ, દૂર દૂર સુધી આગના ગોટે ગોટા જોવા મળ્યા। અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો। જોકે ફાયર વિભાગે આગ બુઝાવવાની કામગીરી ચાલુ રાખી અને મદીના મસ્જિદ પાસે આગની ઘટના બની હતી। 25 જેટલા ભંગારના ગોડાઉન આગની ચપેટમાં આવ્યા। ફોનલાઈન પર સંવાદદાતા નિલેશ જોડાઈ ચૂક્યા છે। નિલેશ, શું આગ કાબૂમાં આવી ગઈ છે? કોઈ જાનહાનિના અહેવાલ? ચોક્કસથી જણાવી દો કે આજે ડુંગરિયા વિસ્તારની અંદર જે ભંગારના ગોડાઉનો ખૂબ મોટી સંખ્યામાં આવેલા છે અને અવારનવાર ત્યાં આગળ આગો લાગતી હોય છે। ત્યારે આજે મોડી રાત્રે જે આગ લાગેલી હતી તે હાલ સુધી પણ અત્યારે પણ જે છે તે આગ પર થોડો ઘણો કાબુ મેળવ્યો છે। હજી 50% જેટલો આગ પર કાબુ મેળવવાનું બાકી છે, કારણ કે જે પ્રમાણે ભંગારમાં જે વસ્તુઓ જે રાખેલી હોય છે ગોડાઉનમાં, એની અંદર જે વાયરો હોય છે અને બીજી પ્લાસ્ટિકની આઈટમો હોય છે તેને આગ પર કાબુ મેળવવામાં સમય લાગતો હોય છે। તેને લઈને હાલમાં પણ થોડી આગ ચાલુ છે। જી નિલેશ, આભાર માહિતી બદલ। તો હજુ પણ આગ બુઝાવવાની કામગીરી કરવામાં આવી રહી છે।